સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા બે શખ્સો ઝડપાયા છે। સુરતની સચિન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે। શ્રવણલાલ કલાલ અને ઈશ્વર કલાલની ધરપકડ કરવામાં આવી છે। ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસ રિફિલિંગ કરતા હોવાનો ખુલાસો પોલીસે ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરી અને ગેરકાયદે રિફિલિંગ કરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતની સચિન પોલીસની કાર્યવાહી જેમાં શ્રવણલાલ કલાલ અને ઈશ્વર કલાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસને કાઢી અને ગેસ રિફિલિંગ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે। મુદ્દામાલ સહિત લાખોની જે વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે અને તેની સાથે બેની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા બે શખ્સો ઝડપાયા છે। સુરતની સચિન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે। શ્રવણલાલ કલાલ અને ઈશ્વર કલાલની ધરપકડ કરવામાં આવી છે। ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસ રિફિલિંગ કરતા હોવાનો ખુલાસો પોલીસે ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।